ઈશ્વર ને આવવા જો છે એવો દેશ એ ધરી માનવ વે અરે મારો રૂડો ભારત દેશ ईश्वर ने आववा क्यों छे एवो देश धरी मानव नो वेश एवो मारो रूडो भारत देश सोरठ धरा जग जूनी गढ़ जूनो गरनार भारत नी भूमि दुनिया ना नक्शा माली पवित्रता नो एक बिंदु होय तो भारत नी धरती छे कवि एम के आ धरती पर अखिल ब्रह्मांड ना मालिक ने आववू होय स्वर्ग में थाकी गयो होय અને ઈ સ્વર્ગમાંથી પછી એને આ ધરતી ઉપર આવવાની ઈચ્છા થાય તો અખિલ બ્રહ્માંડનો માલિક કઈ જગ્યાએ આવે તમારો કવિ એમ કહે છે કે ભારતની ધરતીમાં આવે મિત્રો મનુષ્ય અને પરમાત્મા એટલે દેવ 33 કોટીના દેવ ઈ દેવને જો એમ કહેવાય કે સ્વર્ગમાં લઈ એને કંટાળો આવતો હોય એને ત્યાં શાંતિ ન મળતી હોય અને પછી ભ્રમણ કરવા માટે આવવું હોય તે ભારતની ધરતીમાં આવે છે અખિલ બ્રહ્માંડનો માલિક 24 વાર અહીંયા આવ્યો છે પણ 24 વાર આ ભારતની ધરતીમાં જ આવ્યો છે વિદેશનો ક્યાંય પ્રસંગ ઇતિહાસના ચોપડામાં નથી ગ્રંથોમાં નથી શું કામ એનું કારણ એ છે દેવોમાં અને માણસમાં બહુ ફેર છે દેવો ધારે એવું રૂપ લઈએ કે અને દાનવો પણ ધારે એવું રૂપ લઈએ કે દેવોમાં દાનવોમાં જાજો ફેર નથી मननी इच्छा प्रमाणे रूप धारण करे हारी रीतनु धारण रूप करे अने समाजने उपयोगी थाय देव अने एनो दुरुपयोग करी अने समाजने हैरान करे एनु नाम दानव पण एक मनुष्य देह जेवो छे कि बीजा कोई रूपनु धारण नथी करी शकतो जेवो होय एवो जगतना चौकमां हामो देखाय छे पेला माणे એટલે માણાને વખાણ્યો છે મનુષ્ય દેહને એટલે કિંમતી કીધો છે અને એમાંય મનુષ્ય દેહ કિંમતીમાં કિંમતી હોય તો એ ભારતના સંતાનનો છે અને ભારતના સંતાનમાં એમાંય મારી હોરઠના તો શું વખાણ કરવા સંત સુરા નિપજાવતી એવી મારી હોરઠ વતનની ખાણ દુહો જે આગળ બોલ્યો છું કે મોહન થાજે મહેમાન અમઘર એક જ વાર તો જવને રાતી જુવાર તને સ્નેહ જમાડું શામળા હે બાપ સૌરાષ્ટ્રનો માણા તને પુકાર કરીને એમ કહે છે કે હે મોહન હે અખિલ બ્રહ્માંડના માલિક તું એકવાર અમારી ઘરે મહેમાન થા राती जारना रोटला खवराशो मारी घरे आवी तो जेदी अमारा घर में जार खूटी जाए तेदी बाप अमारा पंडना दीकरा खांडीने तने खवरावी देहू पण एक वार तो मेहमान था ई मेहमान गति ने आज मारे बात करवी छे सौराष्ट्रनी धरा एवा दातारो थया छे
પૈંડ વેચી અને મહેમાનોનો જેને ભાણા હાચવા છે, પેટના દીકરા ખાંડીને ખવડાવી અને મહેમાનના ભાણા હાચવા છે, એવા જે ઉજળા ઇતિહાસ છે સૌરાષ્ટ્રની ધરતીના. એક એક પ્રસંગ લેવા બેહીને બાપ દિવસોના દિવસો યા જાય. સૌરાષ્ટ્રનો એક પથ્થર ઊંચો કરો, એની નીચેલી એક ઇતિહાસનું પાનું નીકળે. કાયમ એક વાત કરું છું કે આ ધરતીના કવિઓ ન થયા હોત, કવિ કાગ, ઝવેરચંદ મેઘાણી, હેમુભાઈ જેવા ગાનારા ન થયા હોત, તો હું એમ કહું છું કે મહેલોમાં રહેનારા માણસોને આ દેશની સંસ્કૃતિ છે શું છે એ ખબર ન હોય. એવા કવિઓએ જે ઇતિહાસ જે લખીને મૂક્યા છે, એમાંના એક ઇતિહાસની મારે વાત કરવી છે. સોરઠ ધરા જગજૂની ગઢ જૂનો ગિરનાર, જા ગિરનાર એમ કહેવાય પલોઠી વાળીને બેઠો છે. સિદ્ધ 84ના જ્યાં બહેણા છે, નવનાથના જ્યાં બહેણા છે, 33 કોટી દેવના જ્યાં બહેણા છે, અને હોરઠને જેણે ઉજળો કરી અને એમ કહેવાય મને તમને ઉજળા કરીને દેખાડ્યા એવા ગરવા ગિરનારની એક ભૂમિની મારે વાત કરવી છે, જ્યાં એક દી પરમાત્મા ભૂલો પડેલો. ઘટના એવી ઘટે છે, ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પોતે જ્યાં જમવા બેહે છે અને રૂક્ષ્મણી જ્યાં થાળી પીરસે, પોતે રૂક્ષ્મણીએ જાતે રસોઈ બનાવી છે, થાળી પીરસી છે, ભગવાન જમે છે, પણ જમતો જમતો આંગળા ચાટતો જાય અને રૂક્ષ્મણીને અભિમાન આવ્યું, આજ મેં મારે હાથે રસોઈ બનાવી. ભગવાનને બહુ વાલી લાગી, બાજુમાં બેહીને મળ્યા વખાણ કરવા, કા પરમાત્મા આજ બહુ આ રસોઈ ભાવે છે ને તને? આવી ક્યાંય ખાધી નહીં હોય તે રસોઈ, આવી ક્યાંય રસોઈ ખાધી નહીં. શબ્દ એમ કહેવાય કે રૂક્ષ્મણીના મોઢામાં લઈને નીકળવો અને ભગવાને થાળીનો ઠેલો મારી દીધો. દેવી વખાણ ના કરો, તારું ભાણું છે, તારા હાથની રસોઈ છે, હું જમું છું, પણ ભલા માણા એક દી હોરઠની ધરામાં ભૂલો પડ્યો છો. ની દોનો દંપતીએ જે થાળી પીરસીને આપી, એવી જગતમાં હજી કોઈની તાકાત નથી કે મને થાળી પીરસીને આપી દેવી. ઈ પરમાત્મા અને ઈ આશ્રવ કોણે પાળ્યો છે, આશરા ધર્મ, એનો આજ પ્રસંગ કેવો છે. ઘટના એવી ઘટે, કર્ણના અવસાન પછી દંતકથા થયા. કર્ણ જ્યાં સ્વર્ગમાં જાય, ઇન્દ્રની સભામાં કર્ણને બોલાવે છે. બધાયને એમ કહેવાય 32 ભાતના ભોજન પીરસાય છે. કર્ણને હોનાનો થાળ પીરસાય છે. હોનાના થાળમાં કાંઈ છે નહીં, એકલું હોનું પીડ્યું છે. કર્ણ બધાયને સામું જોવે છે, ઇન્દ્રને કહે છે, મહારાજ ઇન્દ્ર, હું કર્ણ, દાનેશ્વરી કર્ણ કહેવા, આજ બધાય જમે છે, મારી થાળીમાં કેમ અનાજ નથી, એકલું હોનું કેમ છે? ધર્મરાજાને બોલાવીને એટલું પૂછે છે. ઇન્દ્ર કે આને જવાબ ગયો કર્ણને, કર્ણ, હા મહારાજ, આપે દાન દીધા છે, પણ સુવર્ણના દાન દીધા છે, તે ક્યાંય અન્નનું દાન નથી દીધું, એટલે તારી થાળીમાં અન્ન નથી. હા, પણ યુધિષ્ઠિરનું જે સદાવ્રત હાલતું, કોઈ માણા આવ્યો, તમે એમ હોનું આપ્યું, એટલે એને કીધું કે ભાઈ રાજા કર્ણ, મારે હોનું નથી જોતું, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ત્યારે યુધિષ્ઠિરને એમ કહેવાય કે સદાવ્રત હાલતું હતું એની બાજુ તમે આંગળી સીધી થી, માટે એ આંગળી મોઢામાં રાખો તો તમને અમૃતનો ઓડકાર આવશે. કરણે જાય એમ કહેવાય ભૂખ લાગેલી અને આંગળી જ્યાં મોઢામાં મૂકી અને અમૃતનો ઓડકાર આવ્યો. કર્ણ પામી ગયો, પરમાત્માને હાથ જોડીને કહે છે, પ્રભુ મને ખબર નહોતી કે અન્નદાનનો એટલો બધો મહિમા છે, પણ આપને કાકલોતી કરીને વિનંતી કરું, હવે એકવાર મને એમ કહેવાય કે આ ધરતીમાં જવા ગયો, અને એકવાર ધરતીમાં મને જવા ગયો ને આ વખતે જાઓ એટલે હું અન્નદાન કરીશ. મેં સાંભળ્યું છે કે ઈ અવતાર બીજો કોઈ નહીં, પણ ગિરનારની છત્રછાયામાં જુનાગઢથી 8-7 કિલોમીટરની અંદર બિલખા નામનું ગામ છે, અને એ ગામની અંદર શેઠ સગાણશા તરીકે એમ કહેવાય કર્ણનો અવતાર થયો. દોનો દંપતીએ આકરા નેમ લીધેલા, સાધુને જમાડ્યા, પેલા જમે નહીં. વર્ષો વયા ગયા, વ્રત હાલ્યો જાય, પછી તો એમ કહેવાય શૈલયોગ દીકરો થયો.
દીકરાની પણ એમ કહેવાય 7 વર્ષની ઉંમર થઈ ગઈ. દોનો દંપતીના તો નિયમ હતા, પણ શેલિયો સમજણો થયો પછી શેલિયાને પણ એવું નિયમ કે જ્યાં સુધી માવતર ન જમે એ પેલા કોઈ દી શેલિયો મોઢામાં અન્ન મૂકે. પરમાત્માને કસોટી કરવાનું મન થયું. કારણ ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક વધારે કહેવાય નહીં, પણ ઈર્ષાતોળો તો ખરો જો. જેણે જેણે ભારત વર્ષની અંદર આ ધરતી ઉપર જેણે જેણે ટેક રાખી છે એની ટેકું તોડવા માટે પરમાત્માએ કાંઈ બાકી નથી મૂકી. આજ આ શેઠ સગાળસા, સંગાવતી રાણી અને આ શેલિયાની આ ત્રણની ઉપર પરમાત્માની નજર બદલી કે આવી કસોટી, આવું નિયમ. વરસાદની એલી મંડાણી પણ યસાટ ગુગુમિયા યોલિયા અંબર વાદળ દેવળ સોવળિયા સાટ ગુગુમિયા યોલિયા અંબર વાદળ દેવળ સોવળિયા મહિલાર મહેલિયા લાડ ગહેલિયા નીલ ચલે ન જલે નળિયા ગાડી કાંદ કરે ધરય પર ગબનયા સરગુ ભરિયા કે વીજળીનું નાટારામ મંડાણું. વરસાદની એલી મંડાણી પણ મિત્રો એક દી નહીં 8 દિવસની એલી ને એટલો બધો વરસાદ. પક્ષી આ ઝાડથી આ ઝાડે ન જઈ શકે. માણસ જોવાની વાતો ન્યા જાય, પણ પક્ષી કે પ્રાણી જોવા ન મળે. એક દી, બીજો દી, ત્રીજો દી એમ કરતા કરતા દોનો દંપતીને એક 8 વર્ષના દીકરા શેલિયાને 8 દિવસના ઉપવાસ થયા. સાધુને ગોતે છે, સંતને ગોતે છે, સંત ક્યાંય જડતા નથી. એમાં કોઈ 7મા દિવસે આવી અને શેઠ સગાળસાને કહે છે, શેઠ હા સાધુને ગોતો છો ને? હા, એક સાધુ છે એ ગામને જાપે બેઠો છે. એમ કે હા. શેઠ એમ કહેવાય માથે પાઘડી મૂકી જેટલું ઝડપથી હલાય એટલા ઝડપ ભઈ સાધુ બેઠા છે એની પાસે આવે છે, હાથ જોડીને ઉભા રહ્યા. બોલ્યા નથી હો, પેલા નથી બોલ્યા. હું તો એમ કહું છું સંતોની પાસે જાવું ને જેટલું મૂંગું રહેવાય એટલું રહેવું. સિદ્ધ પુરુષ હશે ને ઓળખી જાય હું કામ આવ્યો છે, એને કહેવાનું ન હોય. સર્જન ડોક્ટર જો તમારા પગ ઉપર જે પારખી જતો હોય તને આ પીડા છે, તો ઓલો તો મોટો સર્જન છે, એ મારી તમારી વેદના કેમ ના સમજી શકે? એને માગવું નહીં. શેઠ સગાળસા ત્યાં ઉભા રહ્યા. સંત પૂછે છે કોણ છો? બાપજી મારું ગામમાં બિલખા છે, મારું નામ શેઠ સગાળસા છે, આપ મારા ઘરે પધારશો? સંતે જોયું તારા ઘરે જ આવ્યો છો ગાંડા, પણ કેમ આવ્યો છો એ તો જોજે તું. હા હું આવું, પણ હાલી ન અવાય મારાથી, મારા દેહ હામું તો જોતું. તને શરમ નથી આવતી આવા રક્તપિતિયાને લઈ જવા માટે? પણ જોયું રોમે 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 એમ કહેવાય રક્તપિત હાલી ગયેલું ભાઈ. કેવું એ જી શેઠ સગાળસા એ સાધુ ને સેવે વાણીઓ પાળે વ્રત રે ઓલ્યો વાણીઓ પાળે વ્રત. શેઠ સગાળસા એ સાધુ ને સેવે વાણીઓ પાળે વ્રત રે વાણીઓ પાળે. ન મળ્યા સાધુ રિયા ઉપાસી, ન મળ્યા સાધુ રિયા ઉપાસી, તારવા આવ્યો તત પ્રભુ પોતે કોઢિયો થઈને આવ્યો રૂપ અતિથિનું લઈને. પ્રભુ પોતે કોઢિયો થઈને આવ્યો રૂપ અતિથિનું લઈને. ભગવાન પોતે એમ કહેવાય અખિલ બ્રહ્માંડનો માલિક અતિથિનું રૂપ લઈને આવીને બેઠો છે. શેઠ કાકલોતી કરે પ્રભુ આપ મારા ઘરે પધારો.
વાણિયા મારથી ન વાય, મારા દેહ હમું જો, મને રક્તપત હાલ્યો જાય છે, મને કોક અડે તોય વેદના થાય. અને ભલા માણા તો વરસાદને લીધે પોરો ખાવા બેઠો છો, મને તંગ ન કરી. શેઠ કાકલોતી કરે, પ્રભુ અમે તમને નહીં અડીએ, રૂના પૂંગડાની અંદર, રૂના કંડિયાની અંદર તમને લઈ જાય. એમ કે હા, એક કામ કર, તારી બાઈને બોલાવ છે, શેઠાણીને બોલાવ છે, રૂના કંડિયાની અંદર મને બેહાડે ને એના માથા ઉપર લે. હા પ્રભુ. શેઠ પાછા આવે છે, આવીને સંગાવતીને કહે, દેવી હા એક સંત આવ્યા છે, રક્તપિત હાલ્યું જાય છે, અડવાની ના પાડે છે, આપ જો કંડિયામાં લઈ લ્યો તો આવે. રે હાલો આવું. શેઠ એમાં બીજી કઈ શંકા ન હોય, હાલો આવું છું. શેઠાણી આવ્યા, રૂના કુંડિયાની અંદર એમ કહેવાય અખિલ બ્રહ્માંડના માલિકને સાધુને બેહાડ્યા. ધીરે 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 ડગલા ભરતા ભરતા એમ કહેવાય કે પોતાની ઘરે લાવ્યા. પ્રભુને બેસાડી પ્રભુને નવરાવે છે. એ જી સંગાવતી એ જી શરણામૃત લીધું નવરાવીને નાથ રે, એને નવરાવીને નવરાવીને પલંગ ઉપર પધરાવીને, પલંગ ઉપર પધરાવીને નાથ કીધો છે સ્નાન. અંતે ભોજન ખીર ના કીધા, પીરસી દીના નાથને દીધા. અંતે ભોજન ખીર ના કીધા, પીરસી ભોળાનાથ ને દીધા. હે પ્રભુ કહેવાય કે નવરાવી, પગ ધોઈ પાણી પી દોનો દંપતી કહે કે પ્રભુ ઘડીક બેસો ને, આ નાથ આપ ઘડીક બેસો, હમણાં રસોઈ તૈયાર થઈ જાય. શેઠાણી ઉતાવળ રાખે છે, એને એમ કે શેલીઓ આવ્યા પહેલા સંતને જમાડી લઈ તો શેલિયાને પછી ભૂખ્યું ન બેહવું પડે. રસોઈ તૈયાર થઈ, ખીર ને રોટલી પીરસાણા, 32 ભાતનું ભોજન પીરસાણા. સંતે જોયું હામું, ભાઈ એ વાણિયા આ તે મને શું જમવા આપ્યું છે? પ્રભુ ભાવતા ભોજન છે, જમો આપારો ગો. વાણિયા હું તને ના પાડતો છું, એ હાટું ના પાડતો છું. તમને સંસારની ખબર ન હોય અમે ક્યાં સમુદાયના છીએ. મારાથી આ જમાય નહીં. તે મને પૂછ્યું શું સમજો? હું પૂછ્યું નથી પ્રભુ, શું કામ આ બનાવ્યું? અમે આ ન જમાય મારાથી. તો એક કામ કરી, પરમાટી મળશે. અરે પ્રભુ હું તો વિષ્ણુ સંપ્રદાયનો વાણિયો છું, લોહીનું ટીપું જો જોઉં તો મને ધ્રુસકો આવી જાય, અને ભલા માણા મારે પરમાટીને હું જોઈ ન શકું. એટલે જ કહું છું વાણિયા હું હતો નાન્યા, મને મૂકી જા. તો મને દુભાયો નહીં, મને મૂકી જા પાછો. અમે તો અઘોરી સંપ્રદાયના સાધુ છીએ, અમે અન્ન ન જમીએ. અને તે દિવસે એમ કહેવાય કે શેઠ સગાડસાની સામે પ્રભુ કાકલોતી કરે, અને કાકલોતી કરતા કરતા એમ કહેવાય શેઠ છે એ પોતે કસાઈ વાડે જાય છે. વિચાર તો કરી લેજો, જે માણા કસાઈ વાડે જઈ ન હકે, કસાઈ વાડા હામું જોઈ ન હકે, અને ઈ વ્યક્તિ જે એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, એને ખબર નથી. હજી તો આશરા ધર્મની જ વાત હાલે છે, એને ખબર નથી હો આ સાધુડો કોણ છે. પણ ભૂખ્યો આંગળેલી વયો જાય, આશરા ધર્મ લાજે. બીતા બીતા હાલે હો શેઠ, ગામમાં ડોક્યું કરતા કરતા હાલે. અમને કોઈ જોઈ ગયો, મને કોઈ ભાળી ગયો.
કથાય વાડે ગયા છે. મિત્રો, શેઠ સગાડશાની વાત તો અદ્ભુત છે. આશરા ધર્મ પાળવા માટે કઈક મર્દો એમ કહેવાય પોતાના દીકરાને દઈ દીધા છે ભાઈ. અને ત્યારે એમ કહેવાય પરમાત્મા એને કહે છે, શું કહે કે હે વાણિયા, એ જી ખીર રોટલી અમે જમતા નથી અને નથી અન્નનો આહાર. એ જી ખીર રોટલી અમે જમતા નથી, નથી અન્નનો આહાર રે મારે, નથી અન્નનો તો છીએ માસના ભોગી, અમે તો છીએ માસના ભોગી. એમ બોલ્યા કીર્તાર વાણિયા તારી વાત થાશે, બાવો આયથી ભૂખ્યો જાશે. સંગાવતીએ રસોઈ બનાવી, સંગાવતીએ રસોઈ બનાવી, પીરસીને પ્રસાદ વાળતી. નર ને નારી વાહર ઢોલે, જમો ને દેવ મુરારે, જમો ને દેવ મુરારે, જમો ને દેવ. શેઠ સગાડતા થઈ કસાઈ વાડે ગયા, માઉસ લાવ્યો. કોઈ જોઈ ગયું, એ જોઈ ગયા એટલે પૂછે, કસોટી કરે ગામના માણસો, બીજા હોય ને કોઈ. હે વાણિયા, હે શેઠ, શેઠનો પ્રમુખ થઈને બેઠો છો, વણિક સમાજનો પ્રમુખ થઈને બેઠો છો, કસાઈ વાડે શું ગયો છો? કે બાપા હું તો અમથો ગયો છો. ન હોય, જોવા દે આમાં શું છે? કાંઈ નથી બાપા, પરમાત્માને આબરૂ રાખવી છે. જેમ જેમ માણસો ચેક કરતા જાય, કોઈને લાડુ દેખાય, કોઈને પ્રસાદ દેખાય. શેઠ છે એમ કહેવાય પરમાટી લઈ અને જ્યાં એમ કહેવાય કે ઘરે આવે છે. સંગાવતીએ રસોઈ બનાવી, થાળી બરોબર પીરસાણી. લ્યો પ્રભુ, આપ પ્રસાદ આરોગો, આપના માટે લાવ્યા છે. પ્રભુની પાસે જ્યાં થાળી મૂકી, શેનું માવું છે? પશુનું. પરમાત્માની ભૃગુટીનો મરોડ બદલાઈ ગયો. વાણિયા, એમ કરી થાળીનો ઘા કર્યો, લઈ જા. ને તને મેં પહેલા કીધું છે હું માઉસ ખાઉં છું, પણ માણસનું ખાઉં છું, તારે પૂછવું જોવે મને. શેનું માઉસ તે પૂછું મને? વિચાર કરજો. મોઢામાં શબ્દ નીકળ્યો કે અમારે માણસનું માઉસ ખાય છે. એમ ધ્રુજી ગયો વાણિયો. ભારત વર્ષનો શેઠ ધ્રુજી ગયો ભાઈ. ઓરડામાં સંગાવતી પહોંચીને કે દેવી, હા દાડીએ માણસ મળે નહીં, મારવામાં કોણ આવે? મરવા કોણ મળે? કોને લાવવા? શેઠાણી કે શેઠ ધ્રુજતા નહીં હો. હવે મને લાગે છે કે આ બીજો કોઈ ન હોય, અખિલ બ્રહ્માંડનો માલિક હોવો જોવે, આવી હઠ લેનારો બીજો કોઈ ન હોય. હવે શું કરવું? ગોતો, વિચાર કરો. શેઠ વિચાર કરે છે, અકળાણા છે, પણ આ દેશની જગદંબા જો હજડ હોય ને ઘરમાં બાપ, જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ ધ્રુજો છે, ત્યારે આ દેશની શક્તિ આકલ મારીને કીધું છે પુરુષ મુજાત. સંગાવતી કે શેઠ ગોતવા જવાની જરૂર નથી, તો આપણો 7 વર્ષનો ચેલિયો કેદી કામ આવશે.
હા શેઠાણી ચોક્કસ એવું કામ કરશું અને પરમાત્માને આજે એને પીરસી દેશું. મિત્રો વિચાર કરો કે પંડના દીકરાને એમ કહેવાય કે રાંધી નાખવા સુધીની જેની તૈયારી છે. હું તો એમ કહું છું ભારત વર્ષની જનતા છે એ સમય આવે દીકરાને મર્દ પણ બનાવી શકે છે, દીકરાને ભક્ત પણ બનાવી શકે છે, દીકરાને દાતાર પણ બનાવી શકે છે અને ધારે ત્યારે દીકરા ઉપર શમશેર ચલાવી શકે છે. એક વાત છે ને દીકરાની વાત આવે એટલે કે આ પ્રસંગ છે. સિંહ ફરવા નીકળ્યો જંગલમાં, શાળિયાનું બચ્ચું એકલું રોતું હતું. સિંહને એમ થયું કે હાલને આને હું લેતો જા. સિંહ ઘરે લઈ ગયો શાળિયાને, સિંહને આપ્યું કે હાલ્યો આ કોકનું બાળક છે અને આપણે મોટું કરવાનું છે. એમ કે હા. એને મોટું કર્યું. એકવાર ઘટના એવી ઘટી, હવે આને લઈ ગયા શાળને, ઈ એના ઘરમાં મોટો, ઈથી નાના 2 બચ્ચા સિંહના. આ 3 જણા જંગલમાં ફરવા ગયા અને 3 જણા ફરતા હતા એમાં હામેલી હાથી હાલ્યો આવે અને હાથીએ જ્યાં હોંડનો ફૂફાડો કર્યો, શાળિયું હતું એ ભાગ્યું. હારે 2 સિંહના બચ્ચા હતા ને વિચાર મળ્યા કરવા કે મોટો ભાઈ ભાગ્યો, મોટો ભાઈ ગયો. ઓલા કે તો આપણે ખોટી નથી થવું, એને વાહ વાહ ઘીરે જાય. શાળિયું ભાગ્યું એટલે પાછળ 2 સિંહના બચ્ચા ગયા. સિંહણને વાત કરે કે માં હાથીને જોઈને મોટો ભાઈ બી ગયો, ભાગીને વયો. એને પાછા મોટો ભાઈ કે આ મોટો ખરો નહીં એટલે મોટો ભાઈ કે મોટો ભાઈ બી ગયો અને વૈયાયો, અહીંયા ભાગીને બીન વૈયાયો. માં અમારે ઘણો હાથી સામે યુદ્ધ કરવું હતું પણ મોટો ભાઈ વૈયાયો, પછી અમે ખોટી ન થયા. ત્યારે ઓલું શાળનું બચ્ચું બોલ્યું, ધારે તો હું એને મારી એક પણ આપણે ખોટે ખોટું માં એને અરે વેર ઓરવું એમ કહેવાય તો નહીં. હું બીન વૈયાયો એમ સિંહણથી ન રહેવાનું. નાના બચ્ચા હતા ને એને કીધું ભાઈ તો અમથો વૈયાયો, બીતો નથી. શાળિયાના બચ્ચાને ખોટું ન લાગે એટલે સિંહણે એટલું કીધું, મોટા ભાઈ તું મારી એક વાત સાચી, પણ તું જે કુળમાં જન્મો ને એમાં હાથીને મારવાના રિવાજ નથી, એ હાથીને ન મારી શકે. મારો કહેવાનો હેતુ એ છે કે જે કુળમાં જે સંતાન જન્મા હોય એને બલિદાન દઈએ કે બાકી બીજા ન બલિદાન દઈએ કે એ ભારત વર્ષનું સંતાન બલિદાન દઈએ કે એવી છે. જ્યારે સેલિયાને બોલાવવા માટેની માં તૈયારી કરે છે.